जमीन खरीदारी के बावजूद भी एक टोली की ओर से 14 करोड़ रुपयों की मांग कर एक शख्स को परेशान किया जा रहा था। इस मामले के मद्देनजर पुलिस ने 5 लोगों के सामने शिकायत दर्ज की और उनमें से 4 की गिरफ्तारी कर ली है। दरअसल किसानों की जमीन को गलत तरीके से हड़प लेने के कई किस्से सामने आते रहते हैं, लेकिन वडोदरा शहर में उसका विपरीत किस्सा देखने मिला है। जमीन खरीदारी के बावजूद भी एक टोली की ओर से 14 करोड़ रुपयों की मांग कर आम्रकुंज सोसाइटी में रहने वाले विशाल मेहता को परेशान किया जा रहा था, जिसके बाद इस मामले की शिकायत विशाल मेहता ने गोत्री पुलिस थाने में दर्ज करवाई थी। तब गोत्री पुलिस ने 5 लोगों की टोली के सामने शिकायत दर्ज कर उनमें से 4 की गिरफ्तारी कर आगे की कार्रवाई शुरू कर दी है। શું નામ છે તમારું અને જે કઈ ફરિયાદ નોંધાઈ ગોત્રી પોલીસ? મારું નામ વિશાલ જગદીશભાઈ મહેતા છે અને બેઝિકલી કાવતરું રચીને 420, 120B, 386 એ બધી કલમો લાગતી ફરિયાદ નોંધાવી અને એ ગઈકાલે જ રજીસ્ટર થઈ છે અને જે આરોપીઓ છે એ બધાની અટક પણ થઈ ગઈ છે. અને આ બહુ વર્ષોથી આ લોકો ખાસ કરીને જે વિનોદચંદ્ર ભાઈલાલ પટેલ છે ગોત્રી ગામના સુંદરમ નગરમાં રહેનાર અને એમના ભાઈ જસભાઈ પટેલ અને એમનો દીકરો હાર્દિક પટેલ અને એમનો એક ઊભો કરેલો માણસ જે બહુ બધી જ મામલતદાર ઓફિસમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એક પ્રખ્યાત ટાઉટ જેને કહીએ કે જે તોડબાજ છે એ ડાયાભાઈ સનાભાઈ રાજપૂત કરોડિયા ગામના કદાચ એ બધા આમાં ઇન્વોલ્વ છે. અને આ વાત છે મારી આ ગોત્રી પોલીસ સ્ટેશનની પાછળની જ જમીનની, જે વર્ષોથી અમે વેચાણ દસ્તાવેજથી રાખેલ છે, જેમાં ડાયરેક્ટ મારું નામ પછી મારા ફાધરનું નામ હતું અને મધરનું નામ. મારા મધર ગુજરી ગયેલા છે 2013માં અને અમારી માલિકીની જગ્યા જેમાં આ વિનોદચંદ્ર એટલે ઉર્ફે વિનુ એનો કોઈ આટલા વર્ષોમાં કોઈ હક હિસ્સો દાવો કંઈ જ નહીં, પણ તો પણ ખોટી રીતે બધે દાવાઓ કરીને અરજીઓ કરીને બહુ જ હેરાનગતિ આટલા વર્ષોથી કરતા આવ્યા હતા. તો ત્યારે એ જમીન પર પોતે પહોંચી ગયેલ અને એનો દીકરો સાથે હતો અને એને દીકરાએ તો પીધેલો હશે કે નહીં ખબર નહીં, પણ એ હદ સુધી હિંમત કરી દીધી કે ચપ્પુ કાઢીને ગળે જ મૂકી દીધું અને કીધું કે ભાઈ મને તમારે પૈસા તો આપવા જ પડશે, નહીં તો તમારી હેરાનગતિ બંધ નહીં થાય અને ભારી નુકસાન થઈ જશે. જાનથી મારવા તકની ધમકી એમાં આવી ગઈ. આ મારે અરજી કરવી પડી અને પોલીસનું બહુ સરસ કામગીરીથી તરત FIR પણ રજીસ્ટર થઈ અને એ લોકોની અટક પણ થઈ ગઈ છે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।